આજે આપણે એકદમ ડિફરન્ટ રીતે કટોરી ચાટ બનાવીશું. હા ફ્રેન્ડ્સ, ચાટ તો બધી બહુ ટાઈપના આવતા હોઈએ છે, પણ આપણે આજે કટોરી ચાટ એટલે કે વાડકીમાંથી આપણે આ ચાટ બનાવવાના છે. તો એના માટે મેં મેંદો લીધો છે, જે ઉત્તમનો આવે છે. તમે બીજી કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. તો હું આશરે 2 વાડકી જેટલો મેંદો લઈશ. એમાં હું મીઠું એડ કરીશ ટેસ્ટ પ્રમાણે, સાથે અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરીશું, જેની ફ્લેવર બહુ જ ફાઇન આવે અને સ્મેલ પણ ફાઇન આવશે. તો અજમો આપણે જરૂરથી એડ કરવાનો રહેશે. સાથે આપણે ઓઇલ એડ કરીશું 4 થી 5 ચમચી, એટલે કે મુઠ્ઠી પડતું મોવણ કે ને એવું એડ કરવાનું છે, એટલે એકદમ ફરસી અને ક્રિસ્પી થશે. બસ આ રીતું આપણે લોટનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. થોડું થોડું પાણી એડ કરી અને બહુ સોફ્ટ નહીં અને બહુ કઠણ નહીં એવું આપણે ડો બાંધવાનો છે. તો આ રીતેનો ડો બાંધી અને સાઈડ પર આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. ગુલ્લા પણ આપણે કરી લીધા છે આ રીતે. તમારે નાની મોટી સાઇઝમાં જે રીતે વાડકીનું માપ હોય એ રીતે તમારે કરવાના રહેશે લુવા રીતે. તો રાઉન્ડ શેપમાં આપણે લુવા કરી અને આ રીતે જે પૂરી વણીએ, પૂરી કે ભાખરી એ રીતે વણી લેવાની છે. તો બહુ જાડી નહીં રાખવાની અને બહુ પતલી પણ નહીં વણવાની, આપણે મીડિયમ થીક વણવાની છે. જો બહુ જાડી વણશો તો બી કટોરી સારી નહીં લાગે અને બહુ પાતળી વણશો તો તૂટી જશે. આ રીતે આપણે વાડકી મૂકી અને આ રીતે બધી બાજુથી પ્રેસ કરી લેવાની છે. આ જે રીતે ઉપરનું વધારાનું પોષણ હોય એ રીતે આપણે કાઢી લઈશું આ રીતે. તો આ એકદમ ડિફરન્ટ અને બાળકોને તો જોઈને જ ખાવાનું મન થાય, નાના મોટાને સૌને એવું ખાવાનું મન થાય જોઈને જ, એવું આપણે આ ચાટ બનાવીશું. તો અત્યારે મેં 2 વાડકી તમને બતાવવા મેં કરી લીધી છે. આ રીતે લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને ફ્રાય કરવાનું રહેશે. તો આ રીતે સરસ એવું ફ્રાય થાય અને આ રીતે ચમચાથી આપણે ઓઇલને બધી સાઈડ કરતું રહેવાનું. તમારે વાડકી પલટાવીને કરવું હોય તો એવી રીતે પણ તમે ફ્રાય કરી શકો છો. આ રીતે જુઓ, બિલકુલ કાચી નહીં રહે અંદરથી કે ઉપરથી, એવી સરસ આપણી કટોરી બનીને રેડી થશે આ રીતે. તો જોઈ શકો છો તમે. અને લુક્સમાં તો જોવામાં તો બહુ જ ફાઇન લાગે છે આ કટોરી. અને એની અંદર ચાટ આપણે એટલે કે બધું એડ કરીશું એટલે બહુ જ મસ્ત લાગશે. તો આ રીતે આપણે કટોરી બનાવી દઈશું એક એક કરીને. બિલકુલ વાર નથી લાગતી. જો એક વખત તમને આવડી જશે ને પછી બિલકુલ વાર નહીં લાગે. તો આ રીતે હું મોટા જે કાણાવાળો આવે એમાં હું લઈ લઈશ જારો અને આ રીતે બધું ઓઇલ અંદર એડ કરી દઈશ ફરીથી. બિલકુલ ઓઇલ પણ નહીં રહે, એકદમ ઓઇલ ફ્રી આપણી કટોરી બનવાની છે. તો હું એ રીતે બધી રેડી કરી દઈશ. તો જોઈ શકો છો બહારથી પણ એકદમ સરસ એવી બ્રાઉન કલરની કટોરી આપણી રેડી છે અને અંદરથી પણ બિલકુલ કાચી નહીં. જો હું તમને કાઢીને પણ બધું એકદમ ઇઝીલી નીકળી જાય છે. બહુ તમારે જ્યારે તમે વાડકીમાં પ્રેસ કરો ને તો બહુ એકદમ ટાઈટ પ્રેસ નહીં કરવાનું, એટલે ફટાફટ આ રીતે વાડકીમાંથી નીકળી જ જશે. તો એ રીતે મેં તૈયાર કરી લીધી છે બધી. એમાં હું બોઇલ કરેલા બટાકાને મેં એકદમ ઝીણા કટ કરી લીધા છે, એ હું એડ કરીશ. તમે ડુંગળી અને ટામેટું પણ કરો છો. અત્યારે વરસાદ પડે છે એટલે મારા ઘરમાં જે અવેલેબલ હતું એનાથી મેં બનાવ્યું છે. એટલે ડુંગળી ટામેટું પણ તમે અંદર એડ કરો તો પણ બહુ જ મસ્ત લાગશે. સાથે આમલીની ચટણી એટલે કે ખજૂરની ચટણી, ખજૂર આમલીની મેં એકલા ખજૂરની બનાવી છે. સાથે આમચૂર પાવડર એડ કરીને હું એની પણ રેસીપી મૂકવાની છું. સાથે ગ્રીન ચટણી, ધાણાની ચટણી એડ કરીશું. સાથે બુંદી આવે છે ને તૈયાર પેકેટવાળી, એ એડ કરવાની છે. તમારે જે પસંદ હોય ને ચાટમાં એ તમે બધું એડ કરી શકો છો. સાથે દાડમ પણ હું એડ કરીશ. સાથે ઝીણી સેવ આવે છે નાયલોન, એ એડ કરીશું. તમે રતલામી સેવ પણ એડ કરી શકો છો. સાથે આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું, એનાથી બહુ ફાઇન ટેસ્ટ આવશે. તો બસ રેડી છે આપણી કટોરી. ધાણા એડ કરી દઈશું લાસ્ટમાં આપણે. તો કટોરી ચાટ આપણો રેડી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.